આવશે અને એટલો બધો અહોભાવ થશે કે હું દાદા ભગવાને અદ્ભુત પદ આપ્યું છે આપણને. સમજો ને? એટલે જેમ જેમ આપણી લાલચો હવે દેખાવા માંડવી જોઈએ આપણને. લાલચો પડેલી જ હોય, બધી જાત જાતની લાલચો પડેલી છે અંદર. કોકની જોડે ગયા હોય તો એની જોડે 2 કલાક સુધી ફર્યા જ કરીએ, એની પાછળ પાછળ જ ફર્યા કરીએ. આપણે કશું કામ ના હોય એની જોડે, તો કે અંદર કોઈ લાલચ પડેલી છે કે આ મારા કામના છે, આ મને આવું ફલાણું કરવાના છે, મારું ફલાણું કામ કરી દેવાના છે, મારી છોકરીને શોધી લાવવાના છે, મારા છોકરાનું આમ કરવાના, જોબ અપાવવાના છે, તો પાછળ પાછળ ફર્યા જ કરે નહીં રોજ. પાછળ કેમ ફરે છે? તો કે લાલચ છે. વ્યવહારમાં તમને કોઈ કામ ના હોય તેમને જણાવવાનું કે તમારે જો ઓળખાણ હોય અથવા તમે કંઈક કરી શકતા હોય ને જરૂર મારા છોકરાનું ધ્યાન આપજો, એટલું કહેવાનું જરૂર, એનો વાંધો નથી. પણ એના માટે તમે તમારું ભાન ભૂલીને, તમારો વ્યવહાર ભૂલીને, તમારું બગાડીને બધું ત્યાં એની પાછળ ફર્યા કરો, એ તો લાલચ જબરદસ્ત લાલચ છે. સમજાય ને? બધી જાત જાતની લાલચ. દાદા ભગવાન બહુ બહુ અદ્ભુત આ બધું વાતો બતાવેલી છે આપણને. અને એમણે કહ્યું કે આ જ્ઞાન લીધા પછી પણ મહાત્માઓની અંદર સૂક્ષ્મ પ્રકારના લોભ અને આ લાલચો એ જીવતી રહે છે હજુ. એટલે દરેક મહાત્માએ ઓળખવાનો અને એની સામે પુરુષાર્થ મારવો પડે. નહીં તો એ લાલચ અંદર જીવતી છે, એ ક્યારે કઈ બાજુ લઈ જાય ખબર નહીં પડે આપણને. પૂછો, બીજા કોઈને પૂછવું હોય તો બધું પૂછાય આપણે. આ પૂછો. અશોકભાઈ, આપણે લાલચ સમજ્યા, એ આપણા તરફ સમજ્યા, આપણા તરફ સમજ્યા તો પ્રશ્ન પૂછતા નથી આવતું, ખબર પડતી નથી. પણ તે સમજી લીધો કે મારું શું છે. એ દાદા ભગવાન મહાત્માઓને પ્રોત્સાહન આપતા હતા. બરાબર. જ્ઞાન પ્રયાસ માટે. લાલચ ફક્ત મહાત્માઓ તરફથી હોય કે દાદા ભગવાન તરફથી, પણ એમના પર્સપેક્ટિવ પરથી કે લાલચ અને પ્રોત્સાહન એમાં શું ફેર આવે? બહુ ફેર એમાં. એટલે અમે બીજું હવે દાદા ભગવાન જગ્યાએ આપણે પેરેન્ટ્સ મૂકીએ, પેરેન્ટ્સ બાળકને પ્રોત્સાહન માટે શું કરે? કે પ્રોત્સાહન અને પેરેન્ટ્સનું બાળક પ્રત્યેનું જે વર્તન થાય એમાં પ્રોત્સાહન અને લાલચ એમાં શું કેવી રીતે કરવાનું? એટલે બહુ પ્રોત્સાહન આપતા 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 આપણે લાલચ બાજુ એને લઈ જઈએ. જ્ઞાની એવું ના કરે. જ્ઞાની તો પ્રોત્સાહન આપે ખરું, પણ જોડે જોડે એની લાલચ બાજુ જાય ને એટલે એને ઠપાટી મારે પાછો. કારણ કે એ જાગૃત છે. જ્ઞાની શું કરે? તો કે જે એકદમ ઢીલો પડી ગયો હોય એને એકદમ પ્રોત્સાહન આપે, એને ઊભો કરે. અને જો એ લાલચ બાજુ જાય તો તરત એની અંદરથી રોગ કાઢી નાખે. એને પછી એટલે જ્ઞાની નો હેતુ પ્રોત્સાહન આપવાનો એ કમ્પ્લીટ એનો હિત માટે જ હોય. એ પ્રોત્સાહન આપતા હોય તો એની અંદર પેલાને લાલચ ઊભી થઈ જાય એટલે સુધી ના જાય. એમને ખબર પડી જાય કે અહીંયા હવે આને લાલચ થઈ જશે. એક વખત મેં પ્રોત્સાહન આપ્યું, પછી એ પ્રોત્સાહનનું બેનર લઈને બધે ફર્યા કરે કે દાદા ભગવાન મને આમ કહ્યું, એવું બેનર લઈને ફર્યા કરે તો એ પછી કાઢી નાખે એનું બેનર. એ જાણી જાય કે આને લાલચ ઊભી થઈ ગઈ. એટલે જ્ઞાની એ પ્રોત્સાહન આપે ખરું, પણ એને આત્મા તરફ લઈ જવા માટે આપે. એને જ્ઞાની ઉપર વધારે અહોભાવ થાય, જ્ઞાન ઉપર અહોભાવ થાય. અને કોઈક માણસો બીજા લોકો એનું ઊંધું જોતા હોય, ના જુએ, એવા અનેક આશય અંદર હોય અને એ પ્રોત્સાહન આપતા હોય.
જ્ઞાનીની એક ચર્યા અનંત આશયો વાળી હોય છે. આપણને જેમ જેમ એનો સમય જાય ને એમ સમજાતું જાય કે ઓહો, દાદા ભગવાને આ જે પ્રોત્સાહન આપ્યું. જેમ અમે લોકો હતા તો હું પહેલી જ વાર જ્યારે દાદા ભગવાનને મળ્યો એનો પ્રસંગ કહું કે મુંબઈની અંદર અમે લોકો જ્યારે પહેલી વાર અમે 8-10 છોકરાઓ હતા ને એક સાથે મળ્યા એમને. એ પહેલા દાદા ભગવાનનો જે વીકલી સત્સંગ હોય એ સત્સંગમાં અમે જતા ને એમાં પદો બહુ ગાતા અને મજા આવતી એમાં. મને પણ બહુ ગમતું પદોનું અને પછી હું પણ એ શીખી ગયેલો એ વખતે. તો પહેલી વખત દાદા ભગવાનને મુંબઈમાં મળ્યા ત્યારે દાદા ભગવાનની હાજરીમાં એમણે કહ્યું કે પદ ગવડાવો કોઈ. એટલે આપણને તો જેવું આ બોલે એટલે તરત અંદર થાય ને કે મને બહુ સરસ આવડે, હું ગાઉં દાદા એમ. એટલે મેં ગવડાવ્યું એટલે તરત જ ત્યાં ખેતીભાઈ સંઘપતિ ને બધા બેઠેલા તે દાદા ભગવાને કહ્યું કે આ છોકરાઓ તો હજુ પહેલી વાર આવ્યા પણ પદ તો કે છે કવિરાજ ગાતા હોય એમ ગાય છે કે જ્યાં તો. એટલે જોયું એમણે આ શું કર્યું, પ્રોત્સાહન આપ્યું એકદમ. હજુ પહેલી જ વાર પદ ગાયું છે અને આપણે કઈ એવું કઈ કવિરાજ જેવું તો ગાયું નથી. પણ છતાંય જ્ઞાની પુરુષ શું કરે છે તો કે પ્રોત્સાહન આપે છે. કેમ તો કે એમનો હેતુ છે કે ધીમે ધીમે તમે વધારે પદ ગાઓ, પદ બાજુ ગાવા બાજુ જાઓ અને પછી ધીમે ધીમે એ પદને સમજવાનું, પછી જ્ઞાન સમજવાનું એ તરફ આવો તમે. એટલે પ્રોત્સાહન આપે છે. જ્ઞાનીનો હેતુ બિલકુલ ભૌતિક હોતો નથી પ્રોત્સાહનમાં. અને આપણો જે હેતુ છે એ પ્રોત્સાહન કરવામાં વધારે ને વધારે આપણું નામ કરવા માટે, આપણું સારું દેખાવા માટે આપણે છોકરાઓને પ્રોત્સાહન આપતા હોઈએ. સમજાય? આપણો છોકરો જો ભણતો બરાબર ભણે, નામ કરે તો આ ડૉક્ટર થયો, એન્જિનિયર થયો, ફલાણી મેનેજર છે, આપણે એ બોલીએ ત્યારે શું એમાં સુખ શું આવે છે આપણને? આપણું પોતાનું સુખ આવે છે. એટલે આપણો જે પ્રોત્સાહન કરવાનો ઇન્ટેન્શન છે એ આખો ભૌતિક રિલેટિવ માન બાજુનો છે. અને જ્ઞાનીનો જે પ્રોત્સાહન કરવાનો છે એ આત્મા તરફ લઈ જવા માટેનું છે. એ કેમ કરીને આત્મા તરફ વધારે જાય, જ્ઞાનીના જ્ઞાન બાજુ જાય, સત્સંગ બાજુ જાય, એના માટે છે. એટલે બંનેના પ્રોત્સાહનમાં ફરક છે, બંનેનો ઇન્ટેન્શન અલગ છે. એટલે આપણે બાળકોને પ્રોત્સાહન આપવું જોઈએ પણ લાલચ ઊભી થાય એવું નહીં કરવું જોઈએ. એ દરેક વખત અંદર એવી ઈચ્છા ઊભી કરે કે હું આવું કરીશ તો મને આ મળશે, એ બાજુ નહીં કરવું જોઈએ. આપણે એને સમજાવવું જોઈએ બેટા તું આ કરે છે એ વધારે અગત્યનું છે. તને કોઈ વસ્તુ આપે કે ના આપે એની તું ઈચ્છા નહીં રાખવી. તારે એને એની જોડે વાત કરવી જોઈએ, એને સમજાવવું જોઈએ. બાળકોને પ્રોત્સાહન આપો પણ એવું ના આપો કે લાલચુ બને. એને વારંવાર વસ્તુની કિંમત વધે એવું ના કરો. સમજાય ને? કામ કરીને આવે આપણે આપીએ છીએ આપણો એટલું પ્રોત્સાહન માટે પણ એ પ્રોત્સાહન ત્યારે લાલપણ મેળવી જશે બાળકમાં. એટલે દરેક વખતે એને એવી વસ્તુ નહીં આપવી જોઈએ. તો બાળક માટે એક પ્રોત્સાહન બાળકમાં ત્યારે ના કહેવાય એના માટે ડિમાર્કેશન. એટલે બાળકને આપણે વસ્તુથી પ્રોત્સાહન આપવું એવું બહુ નહીં રાખવું જોઈએ. આપણે એને કહેવું જોઈએ કે ત્યાં કામ કર્યું એ બહુ સરસ કર્યું, એને શાબાશી આપવી જોઈએ, એને થેન્ક્સ કરવું જોઈએ. વસ્તુથી જ એને પ્રોત્સાહિત કરવું એવું બહુ નહીં રાખવું, કારણ કે વસ્તુથી જ વધારે લાલચો બેસે છે. હા એટલે એનો સમજો પ્રમાણે
પ્રોત્સાહિત કરવાની રીત, પ્રોત્સાહન કરવાનું પ્રયોજન તો બરાબર છે, પણ પ્રોત્સાહિત કરવાનું પ્રોત્સાહન મેથડ, યસ, એની મેથડ સમજવી જોઈએ. બદલા જવું પડે. દર વખતે એને વસ્તુથી જ પ્રોત્સાહન નહીં કરવું. હા, એના વસ્તુથી કરીએ. અમુક સમય એવો હોય ત્યારે એને વસ્તુ આપીને પ્રોત્સાહિત કરવો. બરાબર. બાકી એને પછી ધીમે ધીમે જેમ થોડીક ઉંમરનો થાય એટલે એને આપણે વાતો કરવાની, એની જોડે સમજાવવાનું કે તને આ વસ્તુ આપી એમાં મજા આવી, કે તે કામ કર્યું એમાં મજા આવે છે, તને કોઈ વસ્તુ ના આપે તો શું થાય, તને એ બધું સમજાવવું જોઈએ એને આપણે. અને તમે એક બે વાર એને સમજાવો ને તો અને આજના બાળકો તો આવી બધી લાલચો વગરના છે મોટા ભાગે. આજના જે બાળકો છે એને વસ્તુઓની જે લાલચો હોવી જોઈએ બહુ જ ઓછી છે. પહેલાના સમયની અંદર જે પેઢીની અંદર લાલચો હતી એવી લાલચો આ પેઢીમાં હવે જોવા નથી મળતી. તમે આજના નાના બાળકો અને યંગ પેઢી જોશો એ લોકોને એવી કંઈ પડી નથી. એટલે એમની અંદર આ બધી લાલચો બહુ ઓછી છે. આ તો જે મોટી ઉંમરના લોકો છે એની અંદર આમ વિશેષ પ્રકારની લાલચો બધી પડેલી છે. આજના યુવાનો, બાળકો, યંગસ્ટરની અંદર જે લાલચો છે એ વસ્તુઓ કરતા એને માનની, એનું પોતાનું વર્ચસ્વ, એની વાત સાંભળે એનું, એવી બધી જુદી જુદી લાલચો છે. એને વસ્તુઓની બહુ પડી નથી. આજનો કોઈ છોકરો છોકરી વસ્તુ માટે બેસી ના રહે 2 કલાક. અને પહેલાનો માણસ કલાક સુધી બેસી રહે તો જ્યાં સુધી પેલી વસ્તુ એને મળે નહીં, એને નક્કી કર્યું હોય કે આજે વેચવાનું છે તો એ બેસી રહે લેવા માટે. આજના છોકરાઓ કોઈ બેસે નહીં હવે, કારણ કે એની અંદર આ બધી વસ્તુઓની લાલચ બિલકુલ ખલાસ થવા માંડી છે એમને. એટલે પ્રોત્સાહન કરવાનું, પણ દરેક વખતે એને વસ્તુ આપીને જ આપણે પ્રોત્સાહન કરવું એવું નહીં રાખવું જોઈએ. એ એને લાલચ બાજુ લઈ જાય છે પછી. અને કોઈક વખત એને શીખવાડવું જોઈએ તો તારી પાસે જે વસ્તુ છે એ તું બીજાને આપી દે. આજે તને મળી તું બીજાને આપી દે. એમ શીખશે તેની લાલચ ઓછી થતી જશે. બીજાનું આપવાનું શીખ્યો કે લાલચ ઓછી થાય. એને લેવાની જ વૃત્તિ થાય ત્યાં લાલચ આઈને ઊભી રહેશે. એટલે બાળકોને પ્રોત્સાહિત કરવા જોઈએ આપણે, પણ વસ્તુઓથી જ પ્રોત્સાહિત કરવા એવું બહુ નહીં રાખવું જોઈએ. અમુક સમયે વસ્તુ આપવાની, બાકી નહીં આપવાની. હા ભાવિસા બોલ, શું પૂછે? આપણે રોજ સાંજે આપણા ઘરે આરતી કરતા હોઈએ ને, તો હું ગઈકાલે જ અંકિતને એવું કહેતી હતી કે આપણે આમ રોજ આવી રીતના રેગ્યુલર આરતી કરીએ ને તો નિશ્ચિત પણ શીખે આરતી કરતા, ને આપણા ઘરમાં પણ વાતાવરણ એવું ઊભું થાય. રોજનો જો ટાઈમિંગ આપણો એકનો એક સેટ થાય, તો હવે એ જે વિચાર્યું કે આપણે કરીએ એનાથી નિશ્ચિત પણ શીખે. તો એ લાલચના ઇન્ટેન્સ ના, અમે તો રોજ કરતા. ના, એને લાલચ નથી કહેવાતી. એને લાલચ નથી કહેવાતી. કોઈક સારા સંસ્કાર બાજુ એને લઈ જવા એ લાલચ નથી કહેવાતી. એમાં આપણો ઇન્ટેન્શન એને સારા સંસ્કાર આપવા બાજુ છે. જેમ જ્ઞાની પણ આપણને પ્રોત્સાહિત કરે. ના, એ લાલચ ના કહેવાય. પણ આપણે એને કહીએ કે તું આરતી કરું ને તું આટલી વસ્તુ આપું, તને ફરવા લઈ જઈશ, તને આ લઈશ, તને તે લઈશ, એવું એ લાલચ બેસાડી આપણે. એવું કહીએ કે જ્યારે આરતી થતી હોય ને તો એ અમારે અમારી જોડે રોકતી હોય ને અમને આ આપો, અમે એવું કહીએ કે આરતી કરીએ પેલા તારે બેસી રહેવાનું. એ તો સમજ આપી.
કે તું માંગે તેને નહીં આપવાનું, એટલે એનું ધ્યાન થોડીક વખત તો અમારે આમ એ તો આપણે એક ગોઠવણી કરી દીધી. એ તો સારી ગોઠવણી. આપણે એને સંસ્કાર આપવાના છે. બાળક છે, આપણે જેમ રહીશું, આપણું જોશે અને આપણી વાતોને સમજી શકે એવું કરતા જઈએ. એમ કરતા કરતા એ શીખશે. એને લાલચ નથી કહેવાતી. એ તો સારા સંસ્કાર આપવા માટેનું એક વાતાવરણ છે આપણું. એને લાલચ ના કહેવાય. અને કદાચ કોઈ બાળકોને કશું કરવા માટે, સારું કરવા માટે આપણે કરતા હોય પ્રોત્સાહન, તો એને લાલચ ના કહેવાય. પણ ધીમે ધીમે આપણે જેમ સમજતો થાય ને એમ પછી વસ્તુ બંધ કરીને એને સમજણની અંદર લાવવાના છે. વસ્તુઓથી, લાલચથી એને શરૂઆતની અંદર લઈએ આપણે, પછી એમ ધીમે ધીમે એને લાલચની બહાર કાઢવાના. પ્રોત્સાહન આ વસ્તુઓથી જ અપાય છે એવું બતાવીએ કે તો જ એનામાં એ વસ્તુ ડેવલપ થાય છે. હા, તો ડેવલપ થાય. એવું બતાવ્યું કે સારું કર્યું, સારું છે એવું કહી શકીએ, પણ આપણે જ્યાં સારું કર્યું તેના રમકડું અપાઈ જઈએ એને તો આપણે જ એનામાં બીજ રોપે છે ને લાલચ. એટલે લાલચ એનામાં પડેલી છે જ ખરી. એની વસ્તુ મેળવવાની ખુશી પડેલી જ છે અંદર, ને આપણે એને બહાર એવો સંજોગ આપીએ છીએ એટલે પછી મોટું ઝાડ થાય છે. બીજ અંદર પડેલું છે લાલચના, અને પછી એ સંજોગો મળે એટલે મોટું થતું જાય. તો મોટી થાય ને ત્યારે એની અંદર રહે છે. લાલચ ઉભી ના થઈ જાય. પછી એ બાળપણમાં જે લાલચો પડેલી હોય ને પછી મોટી થાય ને તે બાળપણમાં મા બાપ પાસે એની લાલચ સંતોષાતી હોય, પછી પેલા હસબન્ડ પાસે એની લાલચ સંતોષાય, ત્યાં પછી કકડાટ ચાલે એનો. એટલે પ્રોત્સાહન કરવું એ અલગ વસ્તુ છે, અને એને લાલચું બનાવવાનું છે. લાલચું બને ને પછી એનું ધ્યાન એના પોતાના ધ્યેયથી બદલાઈ જાય. પછી વસ્તુઓ ઉપર એનું ધ્યાન વધારે જતું થઈ જાય, પોતાના ધ્યેયથી જુદું થતું જાય. પ્રોત્સાહનમાં એવું ના, પ્રોત્સાહનમાં તેનું ધ્યાન ઉઠતું વધારે ધ્યેય તરફ આગળ વધે. આપણે એને પ્રોત્સાહિત શા માટે કરીએ તો કે એને જે ભણી અથવા એને જે કાર્ય કર્યું એને આપણે પ્રશંસા કરવા યોગ્ય છે માટે કર્યું છે, એટલે એને એ તરફ ઉઠતું વધારે લઈ જાય. જેમ દાદા બાબાને અમને કહ્યું કે તું કવિરાજ જેવું પદ ગાય છે, તો આપણને શું થાય, વધારે પદો શીખતા થઈએ આપણે. એટલે સારી બાજુ લઈ જવા માટે, આપણા ધ્યેય બાજુ આગળ વધવા માટે પ્રોત્સાહન જરૂરી છે. પણ જેને કોઈ વસ્તુ આપ્યું હોત તો વસ્તુ મેળવવાની જે લાલચ થઈ જાય પછી તો હું ગવડાવું અને કોઈ મને વસ્તુ આપે તો મારી ધીમે ધીમે ધ્યાન શેમાં જાય, વસ્તુમાં જાય. એટલે એ વસ્તુની પછી મજા આવતી જાય, ત્યાં લાલચ શરૂ થાય છે. પછી લાલચ એ બધી વસ્તુઓ જોડે વધારે જોડાયેલી છે. અને આપણામાંથી ધીમે ધીમે લાલચ જાય ને પછી બાળકોનું થતું જશે. આપણી પોતાની બધી લાલચો આપણને ઓળખાણ પડતી જાય એમ પછી બીજું થતું જાય પછી. એટલે એને લોકો પછી અમુક વાર સ્વચ્છંદી પણ કહેવા માંગતા હોય તો આપણે વિચારીએ કે એ સ્વચ્છંદી આપણને કહેતા હોય ત્યારે આપણે એમ વિચારવાનું કે હવે સંભાવે નિકાલ કરવાનો, કે હું તો અમુક વખત મને થાય કે એ લોકોની પોઈન્ટ ઓફ વ્યૂ સ્વચ્છંદી પણ મને અમારી પર નથી કહું હું ના જતી એ બરાબર. એટલે એ તો એની દ્રષ્ટિએ સ્વચ્છંદી બરાબર છે. અમુક વખતે અમુક લોકોને કામ હોય એટલે આપણા કામ લેવા માટે આપણને બહુ સરસ બહુ મને આટલું કરી આપ્યું આપણને કહેતા હોય એટલે આપણે બે વાર કરીએ પછી આપણને શું પડે કે આપણને મજા આવે છે
કે આપણને સારા કે છે એટલે આપણે એવું કઈ ઇગ્નોર કરીએ કે ભાઈ તમે કરી લો કે તમે શીખી લો એવું કહી દઈએ આપણે. હા એટલે એ પેલી માનની લાલચ ના હોય ને અંદર, એટલે આપણે કહી દઈએ કે ભાઈ તમે શીખી જાઓ તો સારું. હવે આપણે એકવાર કશો વાંધો નહીં. એ જે સ્વચ્છંદી છે ને એ ચોંટાડતા નથી ને એટલે એને સ્વચ્છંદી લાગે છે. પેલી લાલચ ચોંટતી નથી ને એટલે એને સ્વચ્છંદી લાગે છે. તમારી જે લાલચ છે એને બતાવી ને આપણે ચોંટ્યા નહીં કઈ એટલે એને લાગે કે આ સ્વચ્છંદી છે. પણ એ સ્વચ્છંદી ની જાગૃતિ વધારે રહે. પેલા લાલચુને તો અંધારું ગોરખ થઈ જાય. આ સ્વચ્છંદી હારો લાલચુ કરતા. આવો જે સ્વચ્છંદ હોય એ તો એ જાગૃત છે. એટલે દાદા ભગવાન કહ્યું ને માની જે હોય ને માની એને લાલચ ઘૂસે નહીં. માન નામની જે પ્રકૃતિ હોય એને આ બધી લાલચો બહુ ઘૂસે નહીં. એટલે શું થાય તો કે એ બધા જે કુસંસ્કાર પડવા જોઈએ, બધા ડાઘ પડવા જોઈએ ને એને પડે જ નહીં. એટલે બધા સ્વચ્છંદી કે એને ડાઘ ના પડે. એ ના માની ખોટી કરી પણ પેલા લાલચ કરતા હારી. માની તો ખબર પડે પોતાને. આપણી માનવાળી પ્રકૃતિ હોય ને એ તો આપણને ખબર પડે કે આ જગ્યા પર માન ના મળ્યું તો મય ચચરે આપણને. ને પેલું લાલચ વાળું તો એવું મીઠું લાગે અંદર અને એ તો જાય જ નહીં લાલચ. એટલે દાદા ભગવાને કહ્યું ને કે આ માન હોય ને એ તો જલ્દી જતું રહે, ભોળું કહેવાય. તો અને આ લાલચ એ બધો કપટ વાળા કસાય કહેવાય. દેખાય જ નહીં, પોતાને દેખાય નહીં અને બધું એને એવું જ લાગે કે હું તો આ બધું આજ્ઞાની અંદર રહીને જ કરું છું. દાદા ભગવાને બહુ જોખમ બતાવ્યું કે જ્ઞાનીની કૃપા પણ લાલચી ઉપર કામ કરે નહીં. જેને બહુ મોટી પ્રકારની લાલચો અંદર પેસી ગઈ હોય ને એને તો બહુ ચેતી જવું પડે. એને ઓળખાણ જ ના પડે કે મને લાલચ છે અંદર. આ એની ગેપ બે ની ઓળખની બહુ અઘરું છે અંદર. એ પેલું અંદર નક્કી થાય ને આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. બિલકુલ એવું સ્ટ્રોંગલી અંદર થાય મને કોઈ પણ વસ્તુ આ જગતની ખપતી નથી. એવો દ્રઢ નિશ્ચય ગમે તે સંજોગ આવીને ઉભા રહે મને ખપે નહીં. એવું સ્ટ્રોંગનેસ અંદર આવે ત્યારે પેલી લાલચ આગળ પાછી ખસી જાય. પછી લાલચ હોય ત્યાં લાચારી હોય. કશું થયું હોય ને ડોક્ટર સાહેબ મારા છોકરાને બચાવજો, મારી છોકરીને આમ કરજો, ડોક્ટર સાહેબ આમ થઈ જશે ને 10 વાર લાલચ એને લાચારી કરે ડોક્ટર પાસે. ડોક્ટરને વિનંતી કરવાની હોય, જણાવવાનું સાહેબ જરા ધ્યાન આપશો તો સારું, મને જોઈ આપો આમ તેમ. પેલી લાચારી બતાવવાની, ભીખ માંગી એમ શું મળી જવાનું છે? લાચાર નહીં થવું જોઈએ. એટલે લાલચ એને લાચારી બનાવે છે. બધી લાલચો છે શું થઈ જશે, શું થઈ જશે, કશું થવાનું નથી. એટલે જેમ જેમ આ લાલચનું ઊંડાણથી સમજવાની જરૂર છે, જેમ જેમ આપણે જોતા જઈએ ને ફાઇલ નંબર 1 ને એમ ખબર પડતી જાય કે આ લાલચથી ઇન્ટેન્શન લાલચનો છે. ઘણાને અમુક સ્ત્રીઓ પુરુષોનું હોય એની લાલચ હોય બધી. અમુક સ્ત્રીઓ બેઠી હોય ને ત્યાં બેસે ને તો 2 કલાક સુધી ભાન ભૂલી જાય. વાતો થઈ જ જાય, ગવાતું હોય તો ગવાય જાય. પણ પેલી સ્ત્રીઓ બેઠી હોય એટલે હમણાં જો બીજા કોઈ બે બેઠા હોય ના ગમે એવા તો ચલો તમારે જરા આજે ઘરે ખાઈ છે ને હું જાઉં છું હવે કે
આપણને થાય કેમ આવું શું થયું હવે એકદમ. હવે એનો જે ભેદ છે ને અંદર ઓળખવો પડે કે અંદર આ શું ભેદ હતો અંદર, શેના માટે પેલામાં 2 કલાક ગયા ને હવે કેમ મારી પાસે ટાઈમ નથી. તો કે અંદર પેલું છુપું છે. આ લાલચ કોઈકની હાજરીમાં એવો સુખ આવે, એવું સુખ આવે, આત્માનું સુખ તો કઈ જતું રહ્યું હોય. આપણને થાય કે આપણને સત્સંગના સુખો છે, એવું નહીં. અંદર ઓળખાણ કરવાની, સત્સંગના સુખ છે પણ જોડે જોડે આ પ્રકૃતિની અંદર બધું ઓળખાણ કરવાની છે આપણે, કે આપણને શેમાંથી સુખ આવે છે. ગાવામાંથી, ફલાણાની હાજરીથી, વસ્તુ આપે છે એનાથી, માનથી બોલાવે છે એનાથી, શેનાથી આનંદ આવે છે મને. તો કે ના, મને ફક્ત જ્ઞાનીની આજ્ઞા સમજવામાં જ આનંદ છે. તો પછી એની લાલચ બધી ખલાસ થઈ ગઈ ત્યાં. એટલે આ જેમ જેમ બધું સમજ પડે ને, કહો પેલું જે રિલેટિવ સુખમાં એકદમ કેવી રીતે લાલચના આધારે જતું રહેવાય છે. એટલે એની ઓળખાણ થશે લાલચની બધી. ઊંઘ આવતી હોય ને તોય બેસી રહે, ઊંઘે જતી રહે. અમુક એવા માણસો અમુક બધા બેઠા હોય ને અને એની હાજરીમાં જે ચાલે એવી મસ્તી ચડે એની, એનું જે સુખ આવે ને અંદર, કે પછી એ લાલચ એની અંદર શરૂ થઈ જાય ને એમાં મજા આવ્યા કરે. આ ઇન્દ્રિયોના ભૌતિક સુખોની લાલચ, બધી સુખની લાલચ. આપણે બોલીએ ખરા કે આ રિલેટિવ છે, આ વિનાશી સુખ છે, પણ એને છોડતા નથી જોઈતું. આ એવું નથી થતું. હા ભાઈ, મને આ સુખ ખપતું નથી. દાદા ભગવાન શું કહે, મને આ સુખ હવે ખપે નહીં, મને આ વસ્તુ જગતની ખપે નહીં, ખપતી નથી, જોઈતી નથી એવું નહીં બોલવાનું, પણ ખપતી નથી કે મને ખપતી નથી. એટલે શું? તો કે મારી અંદરથી હવે ઈચ્છા નથી. આપણે સહી કરી આપી. આપણે અંદર આપણો ઓપિનિયન આજે મૂકી દીધો કે આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. હવે ખપે છે તો ફાઇલ નંબર 1 ને ખપે છે, અને હું આનાથી હવે જુદો છું. મને તો જોઈતી જ નથી. ઓપિનિયન આખો પેલો આવી ગયો આપણો. સમજાયું ને? હા પૂછ ને, પછી બીજા લોકો વાત કરતા હોય ને કોઈ આમ બાળકને અમને એવું થાય, અમે એવું વિચારીને પૂછે, અમે એવું કરતા હતા. અમે કે ના, અમારે તો 2 છોકરા હતા, ફેમિલીમાં રહેતા હતા, તોય બધું થઈ જતું હતું, તમારાથી એક પણ નહીં સંભાળાતું. અમે છે ને કશું પણ ખાવામાં બી અમે પૂછ્યા કે આને આટલી વાર લાગે, અમે આવું કરતા હતા. તો મમ્મી એવું જ કહે કે અમારા છોકરા કઈ મોટા થઈ ગયા, અમને નહીં ખબર. અંકિત આજે મને એવું પૂછતા હતા કે આની જોડે કેમ આવું થાય? તો મેં એમને એવું કીધું કે એનો વાંક ના હોય, આપણા વચન બળ જેવું ના હોય કે આપણા છોકરાને એની અસર થતી. તો એમાં તો કાકા શું હોય ખરેખર? કેમ કે આ કાળમાં વિકલ્પો ખૂબ વધી ગયા છે. વધારેમાં વધારે શું થયું છે? વિકલ્પો બહુ જ વધી ગયા, અને વિકલ્પોને વધવા માટેના સાધનો બહુ પુષ્કળ આવી ગયા છે ઘરે ઘરે. એક જ વસ્તુ કરવા માટે 1000 વિકલ્પો પડ્યા હોય, અને આપણે જેટલા બુદ્ધિશાળી એટલા વધારે વિકલ્પોમાં ઊંડા ઉતરીએ એટલે અઘરું લાગે છે. એ સમયમાં એટલા બધા વિકલ્પો નહોતા, એના સાધનો એવા નહોતા, અને સામાન્ય જીવનમાં જીવતા જાય ને બધું મોટા થઈ ગયા, બધું થઈ જાય. વિકલ્પો ઓછા હતા. ના, એ લોકોને અસર નથી થતી, કારણ કે એવું ચારિત્ર બળ બધાના રહ્યા નથી. એટલે
એમ એવું શીખવાનું છે આપણું જે ચારિત્ર બળ હોવું નથી આપણું ચારિત્ર બળ આ કાળમાં કળિયુગમાં ક્યાંથી ચારિત્ર બળ લાવવા? અત્યારે તો છોકરા તો જે ચાલે જે ચાલવા દેવું, બહુ એની પાછળ રહેવું નહીં આ બધામાં, નહીં તો આપણું મગજ એ થઈ જાય આમાં થવા. એટલે આપણે આપણને એવું થાય કે આપણા બધી બીજા લોકો તો બધા જ કરતા હોય, આપણે બધા જ આ વખત અત્યારના અવાજ હોય છોકરાઓ ના, એ છોકરાઓ આજના બધા છોકરાઓ તો બહુ સમજદાર છે, પણ મા બાપને પોતાની સમજ એની અંદર ફિટ કરવી છે ને, એટલે થતી નથી. કારણ કે મા બાપ એ પોતાની વાણી દ્વારા એને બધી સમજ ફિટ કરવા માંગે છે, અને મા બાપને સમજણ છે એવું કશું નહીં. મા બાપે જે વિકલ્પ છે ને એ એને ફિટ કરે છે. આજે યુટ્યુબમાં જોયું, ફલાણે સાંભળ્યું, આમે કર્યું, એટલે એને વિકલ્પને જ્ઞાન બનાવીને એ બીજાને આપે છે. અરે આપણે જેની તપાસ કરી નથી, આપણને જેનું બરાબર છે નહીં, એને શું લેવા કહેવાની નથી. આ કોરોના વાયરસનું આવ્યું તો ફલાણો કે ભાઈ ગરમ પાણી પીવું તો પેલો ઉકાળ જ કર્યા કરે રોજ. જેને જે વિકલ્પ હાથમાં આવ્યો એ સારું જ રાખે. બસ જાત જાતના કોકને વિકલ્પ આવ્યો કે ભાઈ આલ્કોહોલથી જતો રહે છે તો પીવા માંડો કે છે. જેને જે ગમતો વિકલ્પ આવ્યો એ નાખવા માંડ્યું બધું. આ વિકલ્પ, એટલા બધા વિકલ્પ અને એના સાધનો વધી ગયા છે આ કાળમાં, અને માણસોને પરખ જ નથી રહી કે આ વિકલ્પ સાચો કે ખોટો, એવું પરખ નથી હવે. જાણ્યું કે કૂદ્યા, જાણી કૂદ્યા, ગમતું આવી કૂદ્યા. એટલે બધું વિકલ્પો વધી ગયા છે, એટલે આ બધું અઘરું લાગે છે, બાકી અઘરું છે જ નહીં. અને દાદા ભગવાનનું આપણે તો બહુ સરસ છે. આપણે તો એની અંદર શુદ્ધાત્મા જોઈ અને તમે તમારું કામ કરે જ જવાનું. બાળકોને એની ભૂલો એની જાતે જોતા થતું જાય એવું કરતું જવાનું. કે કરવાની જરૂર નથી, એની મેળે જ તમે બિલકુલ એને જોયા કરો ને એને સમજ્યા કરો એટલે એની મેળે થયા કરશે. આજના સમયમાં બાળકોને શું કરવું શું ના કરવું એ શીખવું હોય તો માણસે જાનવરોનો અભ્યાસ કરવો. ગાય, બકરી, આ પોપટ હોય, કબૂતર, એનો અભ્યાસ કરો રોજ કે એના બાળકોને શું કરે છે તો આવડી જશે. એ તમે જેટલા સહજપણે રહ્યો છો એમાં બાળક શીખી જાય છે. તમે એને જે કે કરશો એનાથી વિરુદ્ધ કરશે હંમેશા. એટલે એ આ સમજણ આપણને પડવી જોઈએ. બિલકુલ તમે એને જોયા કરો શાંતિથી, તમે એને શુદ્ધાત્મા જોવાનું રાખો, તમે તમારા જ્ઞાનની અંદર રહેવાનું રાખો, બાળકો સરસ થશે. બીજા બધા વિકલ્પો છે ને એને બહુ ઊંડા ઉતરવાનું નહીં. દાદા ભગવાને આપણને જે વ્યવહાર જીવનનું દર્શન આપ્યું છે એ અંતિમમાં અંતિમ આ કાળને જે જરૂરિયાત છે એવું આપેલું છે. જગતના જે બુદ્ધિશાળી લોકો આ જીવનને સમજવા માટેની વાતો આપણને કહે છે એ તો બુદ્ધિવાળી વાતો છે. જ્યારે દાદા ભગવાને આપણને જે આખું સમજણ બધી આપી છે એ આ બુદ્ધિથી પર છે. તમે એની અંદર જો આવશો ને તો આ બધું જ સમય જશે. જે મા બાપ બાળકની ચિંતા નથી કરતા એનું બાળક સૌથી સરસ થાય છે. અશોકભાઈ, મારો ક્વેશ્ચન છે. હા, પૂછો. આપણે કોઈ પણ વસ્તુ આપણને એવું લાગે કે સારી છે અને રીઝનેબલ છે અને એ વસ્તુ આપણે જગ્યાએથી લેવી જોઈએ. બરાબર. ત્યાં કરતા પણ પછી પણ બધી વસ્તુ લીધી બધું ખરું, પણ પછી આપણને થોડા ટાઈમ પછી પણ એ વસ્તુ
એ જગ્યાએ જવાનું યાદ આવતું હોય હમ. તો એ બધી વસ્તુઓ લેવા માટે કે લાલચ ભરી છે આપણામાં? ના ના, એને લાલચ ના કહેવાય. એ તો આપણી પાસે વસ્તુ ખલાસ થઈ ગઈ એટલે આપણે જરૂરિયાત છે એ વસ્તુની તો લેવા જવું જોઈએ ને. હા, એટલે પણ ઓપ્શન બીજી બધી જગ્યાએ હોય, હા, પણ પણ બીજી આપણને જગ્યાએ particular જગ્યા યાદ આવતું હોય કે ના આ જગ્યાએ તે આપણો એક લાલચ કે મોહ છે એ આપણને ના ખેંચી ના જાય છે. એ તો આપણી પ્રકૃતિમાં ભરેલી એક સ્વાભાવિક ક્રિયા છે. એ તો બધી કે તમને જ્યાં ઓછાનું મળતું હોય, સારું મળતું હોય, બધું તમારી જે ડિઝાઇન છે એ પ્રમાણેનું મળે છે તમને. એમાં કોઈ ગુનો નથી, લાલચ નથી, કશું નથી. પણ કોઈક વખત જ્યારે ત્યાં જવાય નહીં એવા સંજોગો હોય અને એ વખતે આપણે બીજેથી લઈને પણ ચલાવવું પડે, ત્યારે પછી અંદર લાલચ રાખે કે ના પેલા જગ્યાએ મળશે ને ત્યારે જ લાવીશું, આપણે હમણાં લાવવું જ નથી. એ લાલચ પેઠી ત્યાં. લાલચ ત્યાં કહેવાય છે કે આપણે અત્યારે જરૂર છે, ખલાસ થઈ ગઈ છે વસ્તુ, આપણે લાવી છે પણ એ જગ્યા નથી અત્યારે અને બીજી જગ્યાએ છે થોડા પૈસા વધારે લે છે, ક્વોલિટી પણ જુદી છે, આપણી જરૂરિયાત છે તો આપણે ત્યાંથી લાવી દેવી. સમજાય ને? લાલચ યાદ તો આવે, એ તો આવે ને, એ તો પેલો આપણો લોભનું છે એટલે યાદ આવે. એ તો પણ એ નુકસાનકારક નથી એટલું. એ આપણો લોભ હોય ને, એ તો પ્રકૃતિની અંદર બધું હોય, એનો બહુ વાંધો નહીં. અને સંગ્રહ કરવો એ લાલચ છે નહીં, એ બધો લોભમાં જાય. પણ એ સામાન્ય સંગ્રહનો બહુ વાંધો નહીં. બધી એ બધું વ્યવહારિક વસ્તુઓ જુદી આખી. એ તો પણ આપણી જરૂરિયાત હોય છતાંય આપણે વાપરીએ નહીં અને પાછું બીજાની પાસે લેવા જઈએ હોય તો હોય, ત્યાં દાદા બાબા કે એ લોભનું સાચવવાનું. કેટલાકને પોતાના ઘરમાં ખાંડ પડી હોય, ચા પડી હોય તો બાજુના ઘરમાં જઈને લઈ જાય, જરા ખાંડ આપજો ને. હવે તારા ઘરમાંથી નાખી તો પછી હમણાં બંધ થઈ ગઈ છે તો મળશે નહીં એટલે હમણાં એમની લઈ આવવા દો. તે આ બધું જે આદતો પડી છે ને એ બધા લોભ, લાલચ, આ બધી નુકસાનકારક છે. બાકી તમારા ઘરમાં હોય તમે એને ઓછી વાપરો, સાચવીને વાપરો અથવા એને સંગ્રહી રાખો કે ભાઈ હમણાં થોડુંક ભરી રાખો, એનો બહુ વાંધો નથી. એ બધી વસ્તુ એ તો તમારા જીવનની એક ગોઠવણી છે. તમે 12 મહિનાનું અનાજ ભરો છો ઇન્ડિયામાં બધા, એ બધી એ તો વ્યવહારિક ગોઠવણી છે. લોભ લાલચ કોને કહેવાય કે જ્યારે જરૂરિયાત હોય તોય વાપરે નહીં અને બીજાની પાસે લેવાની ઈચ્છાઓ રાખે, એ બધું નુકસાન કરે. અને આપણી પાસે હોય અને છતાંય વધારે લાવવાની ઈચ્છા થાય કે અંદરથી વિચારો આવે, એ લાલચ લોભ કહેવાય. એ બધા લોભ જ કહેવાય, બધા લોભ જ કહેવાય. એટલે ત્યાં તો આપણે સમજાવવાનું કે ભાઈ છે તારી પાસે. અને હવે ધીમે ધીમે તો આપણે વ્યવસ્થિત સમજ્યા ને એટલે એના ઉપર આવવાનું. વ્યવસ્થિત એટલે શું? તો કે જ્યારે આપણી ફાઇલ નંબર 1 ને વ્યવસ્થિત એ આપવાનું હશે ને તો દુનિયામાં ગમે ત્યાં પડ્યો હશે ને એ લઈને આવશે તમારી પાસે. અને જો તમારે વાપરવાનું નહીં હોય તો તમારા ઘરમાં પડ્યું હશે ને એ તમારાથી નહીં વપરાય. આ વ્યવસ્થિતને આપણે જેમ જેમ સમજતા જઈશું ને એમ પછી આ બધા ઈચ્છાઓ બધી ઓછી થવા માંડશે. પછી એને વાપરો. આપણે વ્યવસ્થિત સમજવાની જરૂર છે. વ્યવસ્થિતની જે આજ્ઞા છે ને એને વિશાળ અંદર સમજવાની જરૂર છે. આ બધું આપણને ભેગું થવું, આપણે ભોગવી શકીએ, એ બધું કોણ ક્યારે બને છે? આ બધું આપણે સંગ્રહ કર્યો, લાવી દીધું છે માટે આપણે વાપરવાના છે એવું કશું નથી. આપણું વ્યવસ્થિત એવું આવે ને કે આપણને પેલો લઈ જાય
હોસ્પિટલમાં ને ત્યાં જઈને શું પડે? આપણી ઘરની બધી વસ્તુ રહે અહીંયા. બને કે ના બને એવું? વ્યવસ્થિત એના બધું ગોઠવાયેલું છે એમાં. એટલે આ વ્યવહારની અંદર જે સામાન્ય જીવન છે એ કરવાનું, પણ આપણું ધ્યાન એની અંદર એટલું બધું ઊંડું નહીં ઉતારવાનું કે હવે આ ભેગું જ કરી રાખો, સંગ્રહિત રાખો, નહીં મળે તો શું થશે, એ બધી ચિંતા નહીં. આ વ્યવસ્થિત સમજ્યા પછી ચિંતા ક્યાં રહી આપણી? અને આપણી ફાઇલ નંબર 1 નું મન બતાવે તો આપણે એને બતાવવાનું કે આ વ્યવસ્થિત નથી સમજાતું. તો કે આપણને વ્યવસ્થિત બધું ભોગવવાનું આપવાનું છે કે આપણે સંગ્રહ કર્યો છે એટલે મળવાનું છે? તો કે આ વ્યવસ્થિત નું આપણને જ્યારે મળવાનું હોય ને, અંદર બધું પુણ્ય અને બધા સંજોગો ભેગા થાય એટલે ગમે ત્યાંથી આવીને ઊભું રહેશે. તમે સંગ્રહ નહીં કર્યો હોય તોય, અને જો તમારું વ્યવસ્થિત ભોગવવાનું નહીં હોય એમાં, તો તમે ભેગું કરેલું હશે ને એ તમારા હાથમાં નહીં આવે. એટલે વ્યવસ્થિત સમજાશે એમ પછી આ બધી ઝંઝટો બધી ઓછી થઈ જશે. પછી નોર્મલ જીવન છે. સામાન્ય જીવનમાં જે બધું લાવતા હોય, મૂકતા હોય, અમુક જગ્યાએ થોડા ઓછા ભાવનું મળે છે તો જોવાનું છે. એ બધું સામાન્ય જિંદગી છે. એ તો જ્ઞાની હોવ એવું કરતા હોય. જ્ઞાની પણ એવું કરતા હોય. વ્યવહારિક જીવન જે છે એ બધું નોર્મલ જીવન હોય. ભાવ જોતા હોય, કોઈ જગ્યાએ એની જ વસ્તુ ઓછા ભાવની મળતી હોય તો એ લાવતા હોય, બધું કરતા હોય. જ્ઞાની કઈ વિવેકહીન ના હોય, વિવેક વગર ના હોય એવું ના હોય. જ્ઞાની બધા વિવેક વાળા હોય. એમને બધું ખબર તો પડતી જ હોય ને કે અહીંયા ઓછાનું મળે તો લેવું જોઈએ, આ બરાબર છે તો લેવું જોઈએ, બધું જ હોય એમાં. એમાં લોભી ના કહેવાય, લાલચી ના કહેવાય, કશું ના કહેવાય. લાલચી આખું ગ્રંથિ અંદર જુદી છે. અંદર એ તો જ્યારે પોતાનું આત્માનું સુખ, આત્માનું ભાન બધું ભૂલાડી દે ત્યાં લાલચો છે. બાકી બધી નાની નાની વસ્તુઓમાં તો કશું લાલચ જેવું હોતું નથી. વિષયોની લાલચ, ઉજાવાની લાલચ, કીર્તિની લાલચ, નામની લાલચ, એ બધી લાલચો મોટી હોય. એક લાલચના લીધે આપણે આપણો દેશ છોડી દઈએ, આપણું ઘર છોડી દઈએ, આપણા મા બાપ છોડી દઈએ, બધું છોડી દઈએ છે ને. બધું જ છોડી દઈએ. પોતાનું જે હતું એ બધું જ છોડીને આપણે બીજું અપનાવીએ છીએ. શેના માટે? લાલચ છે. એ બધી લાલચની દાદા ભગવાન વાત કરે છે આપણને. આ બધી નાની નાની ઈચ્છાઓ એ તો કશું એ આ જોખમ નથી. એ બધા સમજાયું ને? હા. અને એક ક્વેશ્ચન લાલચ થી થોડો જુદો છે. હા બોલો. દાદાએ ક્યારે એવું મેન્શન કર્યું હતું કે મનુષ્ય ગતિમાં જ્યારે જન્મ આવે એના પહેલા કઈ ગતિ મળી હોય એવું ક્યારેય મેન્શન કર્યું હતું? એના પહેલા એટલે મનુષ્ય અવતાર આવ્યો એના પહેલાની કઈ ગતિ હોય? તો ગમે તે ગતિ હોય. એની દેવ ગતિમાંથી પણ આવે, જાનવર ગતિમાંથી પણ આવે. જેવો એનો દંડ પૂરો થઈ જાય બીજી જગ્યાનો એટલે એ પાછો મનુષ્યમાં આવી જાય. એટલે મેં ઘણા લોકોને એવું સાંભળ્યું છે કે કોઈ કહે છે કે ગાયનો ગતિ છેલ્લી હોય, કોઈ કહે છે કૂતરાની ગતિ છેલ્લી હોય અને પછી મનુષ્ય. એ ખોટું છે? એવી ગતિ નહીં, પણ મેક્સિમમ 7 ભાવ એવા હોય, પછી 8મો ભાવ પાછો મનુષ્યની અંદર આવે. જેમ દંડ હોય, દંડ એટલે શું? જેમ કોઈ માણસે
ચોરી કરી હોય તો એને દંડ આપવામાં આવે કે ભાઈ આને 5 વર્ષની જેલ આપો. એટલે 5 વર્ષ જેલમાં ગયો પછી જેવો જેલમાંથી છૂટે એટલે ક્યાં આવી જાય પાછો? એ જ્યાં હોય ત્યાં આવી જાય ને પાછો. પેલો 5 વર્ષ જેલમાં રહ્યો એ દંડ કહેવાય. એટલે અહીં મનુષ્ય જન્મની અંદર એને જે બધા કર્મો બાંધ્યા એ કર્મોના દંડ સ્વરૂપે અથવા તો ઇનામ સ્વરૂપે દેવગતિમાં જાય ઇનામ કહેવાય, નરગતિમાં જાય, જાનવર ગતિમાં જાય, તિર્યંશમાં એ બધા દંડ કહેવાય, ભોગવટા કહેવાય. પેલા સુખના ભોગવટા એ ઇનામ કહેવાય અને આ દુઃખના બધા ભોગવટા એ દંડ કહેવાય. તો એવા વધારેમાં વધારે 7 ભવ થાય પૂરા એટલે પછી પાછો એ મનુષ્યમાં આવી જાય પાછો. પણ એવું નહીં કે ભાઈ મનુષ્યમાં આવ્યો એટલે આગલા ભાવમાં એ ગાય હોય પછી જઈ મનુષ્યમાં આવે, એવું નથી. દેવમાંથી પણ આવે, નરગતિમાંથી પણ આવે ને જાનવરમાંથી પણ આવે. પેલો દંડ પૂરો થયો કાઈ જાય પાછો મનુષ્યમાં. અને એવું પણ મેં સાંભળ્યું હતું જ્યારે નાની હતી ત્યારે મંદિરોમાં જતી હતી તો કૃષ્ણના મંદિરે જઈએ તો એવું સાંભળ્યું હતું કે ગાયની અંદર 33 કરોડ દેવી દેવતાઓ હોય છે. હા, એટલે તો બધાની અંદર 33 કરોડ દેવી દેવતા હોય. પણ આ તો આ ગાયને એવું કેમ કહેવામાં આવ્યું કે ગાય એ મનુષ્ય માટે બહુ હેલ્પિંગ છે. આ મનુષ્ય લોકો માટે બહુ હેલ્પિંગ છે એટલે એની અંદર એવું કહેવામાં આવ્યું. અને ગાયની લોકો વધારે જતન કરે, એનું ધ્યાન આપે, એને કોઈ બહુ મારે નહીં કશું. કારણ કે ગાય એ બહુ જરૂરિયાતની વસ્તુ છે માણસો માટે. ગાયનું દૂધ, ગાયનું જીવન એ બધું બહુ જરૂરિયાતનું છે. એટલે એ લોકોએ એવું મૂક્યું કે અમને છે ને એવું બતાવો કે આની અંદર 33 કરોડ છે એટલે એ પૂંછડા ઉપર દેખાય, પગ ઉપર દેખાય, બધું દેખાય એટલે મારે નહીં આ લોકો. એટલે હિતાહિત માટે આ બધી વાતો મૂકેલી છે અંદર એ સમયને અનુરૂપ. એમાં કોઈ વાસ્તવિક એવું જ્ઞાન નથી. એમાં દરેક જીવ માત્રની અંદર ભગવાન રહેલા છે એ વાસ્તવિક જ્ઞાન છે. પછી એ સાપ હોય, વીછી હોય, બધા એની અંદર રહેલા છે. ગાયમાં જ રહેલા છે એવું કશું નહીં. એ તો અહીંયા એક બેન હતા ને એવી રીતના રોજ જે ગાય માતા કરીને 33 કરોડ દેવી દેવતા નામ રોજ જે પગે લાગવા જાય ખાતા પહેલા એ બેન રોજ જે ખાવાનું બનાવે એટલે પહેલું આમ થાળીમાં બધું તૈયાર કરીને નીચે ગાયને હોદે ને ગાય પાસે જઈને 33 કરોડ દેવી દેવતાને નમસ્કાર કરીને આમ ખવડાવે પછી જે ખાય. રોજ આવું કરતા હતા. એક દાડો એવું ગયા હશે ને આમ કર્યું ને પેલી ગાય એવી કઈ હશે તે જેવા પેલા નીચા નમ્યા અંદર 2 શિંગડા ઉપર લઈને ઉછાળ્યા એમને. તે પછી સમજી ગયા કે હવે 33 કરોડ આપણે જવું નથી કે પછી બધું ભૂલી ગયા 33 કરોડ વાળું પેલું કે હવે આપણે બિલકુલ આવું જવું નથી. આ ગાય માતા રોજ કર્યા પણ મને તો ખાટલામાં હોવાડી દીધા કે. એટલે આ બધી કાલ્પનિક વાતો બધી. એટલે દાદાનું આપણે જે કહ્યું ને કે શુદ્ધાત્મા હોય છે એ રીતનું આમ આપણે કરો જનરલ એટલે દાદા ભગવાને 2 વ્યૂ પોઈન્ટ આપ્યા. આ બહુ જ સમજવા જેવું છે કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ એક ગાય પણ છે ને બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી એ શુદ્ધાત્મા છે. ખાલી શુદ્ધાત્મા કરીને ઘરે વળગવા જશો તો સિંગડું મારશે ને તો બધા તમારા શુદ્ધાત્મા હોવું જતા રહેશે. ખ્યાલ આ બહુ જો જ્ઞાની હંમેશા વ્યવહાર અને નિશ્ચય બંનેનું સાથે રાખીને જીવન જીવતા હોય છે તો જ પઝલ ના થાય. જે રિલેટિવ વ્યૂ પોઈન્ટને બાજુ મૂકી દે ને ફક્ત રિયલ જુએ
શુદ્ધાત્મા 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 પઝલ જ છે. અને ખાલી વ્યવહારનું જુએ કે ના ભાઈ આ મારા હસબન્ડ છે, મારી વાઈફ છે, મારા કાકા છે, ગાય છે, વાઘ છે, એ પઝલ. દાદા ભગવાને 2 વ્યૂ પોઈન્ટ આપ્યા કે બહાર તમારે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી હસબન્ડ તરીકે જોવાના, ગાય તરીકે જોવાનું, કૂતરું તરીકે જોવાનું, ને રિયલમાં શુદ્ધાત્મા. આપણે બેઠા હોય ને ઘરની અંદર કૂતરું પહેરી જતું હોય તો શું કરવાનું? શુદ્ધાત્મા જોવાના. તો શુદ્ધાત્મા ભગવાન બહુ દિવસે આયા છો, આવો તમારે, મારાથી તમને મરાય નહીં. હવે આટલા શુદ્ધાત્મા એકલા જોઈએ તો ઘરનું ખાવાનું બગાડે બધું. પેલા કહેલા તમે કેવું જ્ઞાન શીખ્યા છો કે આ આવું બધું બગાડી તમને સમજણ જ પડતી એટલી. એટલે વ્યવહારમાં શું કરે લોકો? બૂમો પાડે. એટલે વ્યવહાર વ્યૂ પોઈન્ટ આખો બગડી જાય ત્યાં. આપણે નિશ્ચયનું ધ્યાન રાખીએ શું થયું? વ્યવહારનો વ્યૂ આખો બદલાઈ ગયો, ભૂલ કાઢે લોકો. એટલે દાદા ભગવાન ત્યાં શું કહે છે? એક લાકડી લેવાની અને કૂતરાને એકદમ બીક બતાવો અને એની ભાષામાં વાત કરો કે હવે અહીંથી આગળ જવાનું, અંદર નથી જરૂર તારે. લાકડી મારવી પડે તોય મારવાનું, પણ જોડે જોડે રાખવાનું શું? કે એની અંદર શુદ્ધાત્મા છે. આ સમજણની અંદર શુદ્ધાત્મા અને વ્યવહારની દ્રષ્ટિમાં એ કૂતરું છે. બંને રહેવું જોઈએ. બહુ જ સમજવા જેવું છે. આ મહાત્મા એમ કે હવે કૂતરું છે, એ ગાય માતા, એ શુદ્ધાત્મા ભગવાન, તમે જાઓ એ શુદ્ધાત્મા ભગવાન. એ તો એક સિંગડું મારશે તો તારાય શુદ્ધાત્મા કાઢી નાખશે. એને એની ભાષામાં એ વખતે વાત કરવાની છે. સમજાય ને? એટલે ગાય માતાની અંદર આ 33 કરોડ છે એવું બધા જીવ માત્રની અંદર ભગવાન છે. પણ આ ગાય એ એવું પ્રાણી છે કે જે મનુષ્ય માટે બહુ ઉત્તમ છે બધી રીતે. તમે જુઓ આજે તો ગાયનું મૂત્ર છે, ગાયનું છાણ છે, ગાયનું દૂધ છે, બધી જ વસ્તુઓ આજે આયુર્વેદિક તરીકે બહુ જ ઉપયોગી થઈ પડે છે લોકોને. અને એ સમયમાં એટલું બધું ઉપયોગી જ હતું એટલે જ આ બધું મૂકેલું છે. એની પાછળ એવા આશય મૂકેલા છે કે જે મનુષ્યને બહુ ઉપયોગી છે, એનું વૃદ્ધિ કરે, એને સાચવે લોકો. એટલે પણ લોકો તો પછી ગાયને સાચવતા ઠેક દિલ્હી સુધી પહોંચી જાય છે. પહેલા ગાયોને સાચવે, પાંજરાપોળ બનાવે, લોક સેવા કરે, એમ કરતા કરતા ગાય ઉપરથી ઠેક ગાદી ઉપર પહોંચી જાય. ગાયોને કોઈ સાચવે નહીં. એટલે આ તો ઉપકારી છે. એ રીતે 33 કરોડ દેવી દેવતા મૂકેલા છે. સમજાયું ને? આપણે તો બંને દ્રષ્ટિ રાખવાની હોય બધાની અંદર. સાપની અંદર, વીંછીની અંદર, વાઘની અંદર, ગરોડીની અંદર, વાંદરાની અંદર, બધી રાખવાની. આપણે બંને દ્રષ્ટિ રાખવાની, રિલેટિવ એન્ડ રિયલ. આપણા અંદરમાં કામ કરતા હોય તો એ શુદ્ધાત્મા છે. હવે કામ બગાડતો હોય, ના બરાબર કરતો હોય તો શુદ્ધાત્મા જોયા કરવાનું. આપણે તેની ભૂલ જોવાય નહીં. એવું નહીં, એ જ્ઞાન એવું નથી કહેતું. જ્ઞાન એવું કહે છે કે તમને જવાબદારી સોંપી છે, ફાઇલ છો તમારી, તમે અત્યારે એની પાસે કામ લો. તમે જે કામ માટે એને રાખ્યા છે એ કામનું એને કહો એને કે ભાઈ આ કામ બરાબર હજુ થતું નથી, આ તું બરાબર ધ્યાન આપ આના ઉપર. શુદ્ધાત્મા જોવાનું અને પેલું કહેવાનું બે સાથે કરવાનું. કેટલાક લોકો કે ભાઈ મારાથી તો બોલાય નહીં, મેં તો જ્ઞાન લીધું એટલે હવે કોઈને લડાય નહીં, આ કામ વાળાને કશું કહેવાય નહીં. તે પછી પેલા લોકો સમજી જાય કે આ કશું બોલતા નથી એટલે એ ખરાબ વધારે થતા જાય. એ જગ્યાએ તમારે જે વ્યવહાર કરવાનો તે ના કર્યો એટલે પેલા લોકો સમજી જાય કે આ આમનું આવું જ છે.
એટલે એને કહેવાનું કે ના ભાઈ આ બરાબર નથી લાગતું મને, તમે જરા ધ્યાન આપો. એને દુઃખ ના થાય એવો ભાવ હોવો જોઈએ આપણો, પણ એને સારી ભાષામાં કહો. સંજયના રિલેટિવ અને રિયલ બહુ અદ્ભુત એમનો વ્યૂ છે. દાદા ભગવાનનું અદ્ભુત દ્રષ્ટિ છે એની અંદર. બે વ્યૂ પોઈન્ટ જેની પાસે હોય એ જ પૂર્ણ જ્ઞાન વાળું વિજ્ઞાન છે. આ જેની પાસે એક દ્રષ્ટિ છે એ બધા ધર્મો વાળું જ્ઞાન છે.